हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। यदपांग परिस्पंदे विश्वमेतद्व्यवस्थितं स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयतेतराम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। जय स्वामीनारायण। थोड़ा दिवस सुधी राजकोट गुरुकुल ने आंगणे ब्रह्मसत्रનું आयोजन करेलू। कथा वार्तानी જેમ વરસાદની એલી વરસી રહી છે એમ વરસી રહી છે, ત્યારે અઠવાડિયું સુધી સ્વામિનારાયણીય સિદ્ધાંત કથા એમને વિરામ હતો. આજથી પાછી આપણે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહેલા અંતરના રહસ્યો, અભિપ્રાયો, શ્રીજી મહારાજના મત, સિદ્ધાંત, રુચિ એમની જેવી સમજાય એવી વાતો કરવાનો પ્રયાસ કરીશું. વચનામૃત છે ગઢડા પ્રથમ પ્રકરણનું 60મું. મહારાજે કહ્યું, અને જે એકાંતિક ધર્મ છે તે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનની વિશે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય છે, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને પમાતો નથી. અને કોઈક સાંભળીને તેવીને તેવી વાત કહેવા જાય તો કહેતા પણ આવડે નહીં. માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. શ્રીજી મહારાજનું આ વચનામૃતમાં એવું કહેવું છે, એકાંતિકનો ધર્મ એ એકાંતિક એવા સાચા સત્પુરુષ એના થકી પમાય છે. સૌથી પહેલું તો શ્રીજી મહારાજે એકાંતિકપણું શું એમની પણ ઘણી આ વચનામૃતમાં વાતો કરી છે. લોયાના 6થા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ શું? સત્સંગ મળવો દુર્લભ છે, પણ સત્સંગ થયા પછી દુર્લભ શું? ત્યારે મહારાજે લોયાના 6થા વચનામૃતમાં કહ્યું, સત્સંગ થયા પછી એકાંતિકપણું મળવું, એકાંતિકપણું પોતામાં આવવું એ ઘણું દુર્લભ છે. આપણે આંબો વાવીએ, આંબો એટલે ગોટલી વાવીએ તો એમાંથી આંબાનું વૃક્ષ થાય. આંબાનું વૃક્ષ આપણે લાકડા માટે વાવીએ, લાકડું તો બાવળમાંથી મળે. તો છાંયા માટે, છાંયો તો વડલામાંથી આંબા કરતાં પણ સારો મળે. તો કોઈને એમ થાય કે આપણે આંબો વાવીને એમના પાન આવે એમના તોરણ બનાવીશું. તોરણ માટે આંબો વવાય? આંબાના પાનનું તોરણ બને એમ આસોપાલવના પાનનું પણ તોરણ બને. તોરણ તો એમનું પણ બને. લાકડું, છાંયો કે એમના પાનનું તોરણ એ આંબાનું ફળ નથી, પણ આંબામાં કેરી આવે એ આંબાનું ફળ છે. એમ આ સત્સંગની પ્રાપ્તિ થયા પછી સત્સંગમાં માન સન્માન મળે,
સત્સંગમાં કીર્તિ વધે, સત્સંગમાં દિન પ્રતિદિન એનામાં ઐશ્વર્ય પ્રગટ થાય, સત્સંગ થયા પછી કોઈકને આશીર્વાદ આપે ને દીકરા આવે એવી સામર્થ્ય આવે, એ સત્સંગનું ફળ નથી. એનું ફળ તો બીજી સાધનાઓ કરવાથી પણ પ્રાપ્ત થાય છે, પણ સત્સંગનું સાચું ફળ એ એકાંતિકપણું છે. એકાંતિકપણું એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને પ્રભુની ભક્તિ, આ ચાર ભગવાનને રાજી કરવાના જે સાધનો છે એમાં આપણને પ્રીતિ થાય, એ પ્રમાણે વર્તવાની ઈચ્છા થાય અને એવા અતિ દિવ્ય મૂલ્યો આપણા જીવનમાં આત્મસાત થાય, એ એકાંતિકપણું છે. પ્રથમના 21મા વચનામૃતમાં એટલે શ્રીજી મહારાજે કહ્યું, મહારાજ કહે કે જે હરિભક્તને ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય, થોડી થોડી નહીં હો, આપણે થોડા થોડામાં ભગવાનને રાજી કરી લેવા હોય. સ્વામી આટલું તો હું કરું જ છું, રોજ મંદિરે તો આવું છું, રોજ આટલું કરું તો કરું છું, હવે કેટલું જોઈએ, થોડું થોડું તો બહુ કરીએ છીએ. પણ મહારાજે કહ્યું અતિ પ્રસન્ન કરવાની જેને ભગવાનની ઈચ્છા હોય એને પોતપોતાના વર્ણાશ્રમનો ધર્મ એમને વિશે અચળ નિષ્ઠા. બીજું મહારાજે કહ્યું સમજણની અતિશય દ્રઢતા. ત્રીજું ભગવાન વિના અન્ય પદાર્થમાં અરુચિ એટલે કે વૈરાગ્ય. અને ચોથું મહાત્મ જ્ઞાને યુક્ત એવી પ્રભુની ભક્તિ. આ ચાર સાધન આવે તો એનાથી ભગવાન અતિશય રાજી થાય છે. સૌથી પહેલું તો એ સમજવું પડે આપણે કે આપણે ભગવાનને રાજી કરવા છે, પણ એના ઉપાય આપણે આપણા મનમાં ગોઠવી રાખ્યા હોય. ભગવાન શાનાથી રાજી થાય? મન ધાર્યા આપણા સાધન કરવાથી ભગવાન રાજી થાય. આપણે એવું માનતા ન હોય પણ આવું કરતા તો હોઈએ જ. નાજા જોગિયા ને અલૈયા ખાચર બંને ઘેલામાં રોજે બેસી અને શિયાળાની કડકડતી ઠંડીમાં તપ કરે. કેટલા દિવસો સુધી નાજા જોગિયા અને અલૈયા ખાચરે બંનેએ ઘેલામાં બેસીને તપ કર્યું ઠંડા પાણીમાં. એક વખત શ્રીજી મહારાજ રાજી થયા અને નાજા જોગિયાને મહારાજે થાળ આપ્યો. એટલે અલૈયા ખાચર કે મહારાજ હું તપ કરતો હતો પાણીમાં બેસીને, નાજા જોગિયા એકલા ક્યાં બેસતા હતા, તમે એમને થાળ આપ્યો મહારાજ, મને કેમ નહીં? ત્યારે મહારાજે કહ્યું નાજા જોગિયા અમારી આજ્ઞાએ કરીને પાણીમાં બેસીને તપ કરતા હતા અને તમે તમારી ઈચ્છાથી જતા હતા. મન ધાર્યા સાધન તો જીવ એટલા બધા કરે કે શરીર નીચોવાઈ જાય. ગમે તેટલું દુઃખ પડે તોય પોતાનું મન ધાર્યું કરવામાં માણસને થાક લાગતો નથી. થાક લાગતો નથી એટલું નહીં, ઉલટાનું એવું મનાય છે કે અમે આવા સાધન કરીએ એટલે ભગવાન રાજી થાય જ. પણ એ ભગવાનને રાજી કરવાનો ઉપાય નથી. મહારાજની મરજીમાં રહેવું અને એકાંતિક ધર્મના જે 4 સાધનો કયા છે એનું જીવનમાં વર્તન કરવું, એ સાચું એકાંતિકપણું છે. એ સાચું ભગવાનના રાજીપાનું ફળ છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં સભા કરીને બિરાજમાન હતા. મહારાજે સભામાં વાત કરી. મહારાજ કહે કે ગુણાતીતાનંદ સ્વામીને અમે જુનાગઢ મોકલીએ છીએ, સાથે કોણ જશે? એટલે સ્વામી સાથે હેતવાળા 2-4 સંતો હતા, એ ઊભા થયા. એક સાધુ ઊભા થયા, મહારાજ તમે કહેશો તો પણ હું જઈશ, અને તમે નહીં કહો તોય હું તો જુનાગઢ જવાનો. હવે મહારાજની આજ્ઞાએ કરીને જે જુનાગઢ જતા હોય અને જે પોતાના મનધાર્યા જુનાગઢ જતા હોય, બેયના ઉપર કાંઈ આમ રાજીપામાં ફેર કે નહીં? આપણે કે હાલો આપણે ઘેલામાં સ્નાન કરવા જવું છે, તો આપણે જેને બોલાવીને જતા હોય એ આવે એ વાત જુદી છે, ને કોઈ કંઈક મારે આવવું જ છે સ્વામી મને લઈ જ જાઓ, કોઈ પરાયણે આવે તો બેયના ઉપર કાંઈ એટલો સરખો રાજીપો ન રહે, ફેર તો પડી જ જાય.
એમ એ સમયે જુનાગઢ અને ધોલેરા આ બે મંદિરો એવા હતા કે ત્યાં રહેવું બહુ કઠણ હતું સંતોને. પણ આ સાધુને ખબર નહીં, મનમાં નક્કી કરી રાખ્યું છે કે આપણે તો જુનાગઢ ગિરનારની તળેટીમાં આનંદ કરશું. એટલે મનમાં નક્કી કરી રાખ્યું, મહારાજ તમે કહેશો તો પણ જાઈશ અને નહીં કહેશો તો પણ હું જઈશ. પણ આવા મનધાર્યા સાધનો કરવાથી એકાંતિકપણું આવતું નથી, અને એકાંતિકપણું ન આવે ત્યાં સુધી ભગવાન રાજી થતા નથી. એના માટે તો વર્તન કરવું પડે. એકાંતિકપણા માટે તો જેવા ભગવાનના સાચા એકાંતિક સંત છે એમના યોગમાં રહેવું પડે. એકાંતિકપણું આ વચનામૃતમાં મહારાજે કહ્યું કે જે સંતને ભગવાનને વિશે નિર્વાસનિકપણાની દ્રઢ ગાંઠ બંધાણી હોય, આ જગતની કોઈ વાસના ન હોય, બીજું ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય, કહેતા ભગવાનમાં હેત હોય. આપણને થાય ભગવી ચૂંદડી પહેરી હોય ને ભગવાનમાં હેત ન હોય, એ તમારો વિષય નથી. આ તપાસ કરવો એ બહુ અઘરું છે. ચૂંદડી પહેરી લેવી હેલી, પણ આ પહેર્યા પછી પાછું હેત થવું. બધી પત્ની લગ્ન કરીને પતિને પરણે તો એને પોતાના પતિમાં હેત હોય જ. 100% આવું ક્યાંય શક્ય નથી. હેત તો બીજે કોઈ ઠેકાણે પણ બંધાઈ ગયું હોય. એમ કદાચ આ ચૂંદડી પહેરી લેવાય પૂર્વના પુણ્ય હોય તો, પણ ભગવાનમાં જોઈએ એવું હેત કે સ્થિતિ થાય એ તો એવા સત્પુરુષનો સંગ મળે તો જ થાય. એટલે મહારાજે કહ્યું કે સંતના લક્ષણ શું? નિર્વાસનિક, અને બીજું ભગવાનમાં હેત વાળવા, ભગવાનમાં સ્થિતિ થઈ હોય એવા સંતના વચને કરીને એની વાત સાંભળવાથી એકાંતિક ધર્મ પોતાના જીવનમાં આત્મસાત થાય છે. પણ મહારાજ કે ગ્રંથમાં લખી રાખ્યો હોય એણે કરીને કંઈ શીખી જવાતું નથી. ગ્રંથમાં તો ઘણું બધું લખી રાખ્યું હોય. ગ્રંથમાં એક જગ્યાએ એક જણો વાંચતો હતો કે તમારે તકલીફ છે તો લીંડી પીપરનું સેવન કરવું. એટલે કેટલો સમય સુધી લીંડી પીપરનું સેવન કર્યું. લીંડી પીપરના ઝાડની નીચે સૂવે, લીંડી પીપર છે એ અહીંયા પેટે બાંધીને સૂઈ જાય ને ઘણા ઉપાય કરે. કેટલો સમય પછી વૈદરાજને પૂછ્યું કે આ આયુર્વેદની બુકમાં તો લીંડી પીપરની સેવન કરવાનું લખ્યું છે, હું તો બહુ સેવન કરું છું, એના ઝાડની નીચે સૂવું છું ને પેટ ઉપર પાટા બાંધું છું, લીંડી પીપરના કેમ કાંઈ ફેર પડતો નથી? વૈદરાજ કે એમ ન થાય, એ પીવી પડે. એમ માત્ર ગ્રંથમાં લખી રાખ્યું હોય એનાથી કંઈ થતું નથી. અને જો ગ્રંથમાં લખી રાખ્યું હોય એનાથી શિક્ષણ પણ મળતું હોય તો અત્યારે ઓનલાઈન શિક્ષણ શા માટે સરકાર આપે, પ્રાઇવેટ સ્કૂલો આપે? છોકરાઓ વાંચી લેજો, કોરોનાની પરિસ્થિતિ છે, દિવાળીએ પરીક્ષા લઈ લેશું, અને પરીક્ષા કદાચ સરકાર લઈ તો છોકરા પરીક્ષા આપે? બળજબરીપૂર્વક કદાચ આપવી પડે તો પણ સારા માર્ક્સ સાથે પાસ થાય? એ ન થાય. એના માટે સ્કૂલે જવું પડે, શિક્ષકની વાતો સાંભળવી પડે, અને એ પ્રમાણે વાંચન કરે, એ પ્રમાણે લેસન કરે, પુનરાવર્તન કરે તો મળે. એમાં સત્સંગ પણ એવો છે કે એવા એકાંતિક સાધુ એના પ્રસંગમાં રહેવાથી એકાંતિક ધર્મ પમાય છે. કઈ રીતે એકાંતિક ધર્મ જીવનમાં આવે છે? તો એના 4 મુદ્દા છે, એના 4 સ્ટેપ છે. સૌથી પહેલું છે કે એકાંતિક ધર્મ એ પામવો હોય તો સાચા સંતના યોગમાં રહેવું પડે. પહેલું છે સાચા સંતના યોગમાં રહેવું પડે. એના યોગમાં રહેવાથી શું થાય? એના યોગમાં રહેવાથી એની દરેક ક્રિયામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ઓતપ્રોત હોય. બહુ વ્યવહાર કુશળ માણસ હોય અને આપણી બાજુમાં બેસે તો શું થાય? વાતે વાતે વ્યવહારની વાત આવે. શું થાય? વાતે વાતે હમણાં આ લીધું, આ લેવાનું છે, આની વાતચીત ચાલે છે. શા માટે? વ્યવહારમાં રસ છે તો એની વાતે વાતે વ્યવહાર આવે.
એની ક્રિયામાં પણ લેતી દેતીમાં વ્યવહાર ઝળકે. એ રીતે સાચા સત્પુરુષના યોગમાં રહેવાનું પહેલું ફળ છે કે સાચા સત્પુરુષ એની એક એક ક્રિયામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એની ઝલક આવે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, હશે હારદ હૈયા કેરું રે, વણકયે પણ વરતાશે, જેમ જેમ પાડશે ઘણેરું રે, તેમ તેમ છતું થાશે. હશે હારદ હૈયા કેરું રે, વણકયે પણ વર્તાશે, જેમ જેમ છપાડશે ઘણેરું તેમ તેમ છતું થશે. અંતરમાં જે પીડ્યું હોય એ ગમે તેટલું કોઈ દબાવી રાખે, છતું થયા વગર રે. એ પછી અંતરમાં અસત્પુરુષપણું પડ્યું હોય તો એ પણ પ્રગટ થાય, સત્પુરુષપણું પડ્યું હોય તો એ પણ પ્રગટ થાય. એક સંત મહાત્મા ફરતા ફરતા કોઈને ઘેર પધાર્યા. બપોરનો સમય થયો એટલે પટેલ હતા એ તો વાડીએ ગયેલા. એ મહાત્મા રોકાવ રોકાવ, આજે બપોરે તમને જમાડીએ, રસોઈ જમીને પછી જજો. એ સમયે એ જે કાંઈ ખીર પૂરી જે બનતું હશે બધું બનાવ્યું. એમાં બાઈ હતા ને એમણે સરસ મજાનો પાપડ શેક્યો હતો, પણ પાપડ શેકેલો પીરસવાનો ભૂલાઈ ગયો, રસોડામાં એમને એમ પડ્યો. આ મહાત્મા જમતા જાય અને પાપડ જોઈને દાઢ ડીખળી, આ બધું તો બરોબર છે પણ પાપડ આવ્યો નહીં. શેકો છે મારા માટે પણ બેન ભૂલી ગયા છે. કેવું કેમ કે પાપડ લાવો, સીધે સીધું તો મગાય નહીં, માગીએ તો આબરૂ ઓછી થાય. પણ એનું પ્રસાદીનું આપો, ખાલી સ્વામી કાંઈક પ્રસાદીનું આપો. પ્રસાદીનું શું જોતું હોય એને? સારી વસ્તુ સ્વીટ આ તે પ્રસાદીનું આપો એમ. એ અંતરનો આશય ઓળખા વગર રહે જ ને. પાપડ છે માગવો કેમ? એટલે આ સંત મહાત્મા એક સ્ટોરી બનાવી. આજે હું આવતો તો આવતા 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 રસ્તામાં એક બહુ મોટો લાંબો સર્પ એ મને સામો મળ્યો. બૈરાનો જીવ સેજી આવી વાત સાંભળે એટલે કાન ન હોય તો ઉઘાડા થઈ જાય. હે મહાત્મા પછી શું થયું? અરે એ સર્પ હતો એટલો મોટો એટલો મોટો એટલો મોટો હતો, એ આમ વાંડા જેટલો લાંબો, અને એમાં એની ફેણ એ ફેણ એવી આમ ફૂલાવતો હતો ને ઓલા પાપડ જેવી ફેણ હતી. એટલે બાઈને યાદ આવી ગયો કે પાપડ દેવાનો ભૂલાઈ ગયો છે. પાપડ દઈ દીધો. પછી સર્પનું શું થયું? કાંઈ નહીં, થાળીમાં પાપડ આવી ગયો. આને મકર કરીને માગ્યું કહેવાય. અંતરમાં એ પડ્યું હતું તો એના વગર રહેવાય નહીં. એ જ રીતે સાચા સત્પુરુષ હોય તો એની દરેક ક્રિયામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એની ઝલક આવે. જો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા, એના જીવનમાં ધર્મની કેવી ઝલક! સ્વામીએ 82 વર્ષની ઉંમરે પણ ટ્રેનમાં સાથે પાણીનું વોટર બેગ ન લીધું, અને સ્વામીએ કહ્યું અત્યાર સુધી હું ધર્મ પાળતો હતો એ તો મારા માટે પાળતો હતો, પણ સંતો હવે હું ધર્મ પાળું છું એ તમારા માટે પાળું છું. એટલી ઉંમરે કેટલા કલાકની લાંબી મુસાફરીઓ હોય છતાંય પોતે પાણીનું વોટર બેગ સાથે નહીં એટલે નહીં. સાધુ થવા માટે ઘેરેથી ભાગીને બગસરાથી હળિયાદ જતા હતા ને રસ્તામાં ગાડા ખેડૂએ કહ્યું કે બેસી જાઓ ગાડામાં. એમાં મારાથી ન બેસે, એમાં સ્ત્રી બેઠી છે. એની વાતે વાતે ધર્મની ઝલક આવે. શાસ્ત્રીજી મહારાજ પાર્ષદ હતા, નામ હતું અરજણ ભગત. અને ત્યારે એ અરજણ ભગતને સંતોની સાથે વિચરણ કરવાનું થાય. શિયાળાનો સમય, કડકડતી ઠંડી, અને કડકડતી ઠંડીમાં સ્વામી છે એમના એક વડીલ ગુરુબંધુ હતા, એમણે ધાબળી આપી. ધાબળી આપી તો સ્વામીએ ઓઢી નહીં ધાબળી. પાર્ષદ હતા હો, હજી તો દીક્ષા પણ નહોતી લીધી. છતાંય આગ્રહ કરીને કીધું કે ભગત
અર્જુન ભગત આટલા થરથર ઠંડીમાં ધ્રુજો છો, ધાબળી ઓઢો, રડવા માંડ્યા. બીજા કોઈ સંત આવ્યા, એમણે પૂછ્યું કે શા માટે રડો છો? ત્યારે કહ્યું કે ધાબળીની અંદર છેડે લીલા કલરની બોર્ડર છે, લીલા કલરના દોરાથી એ ઓંટેલી છે, એટલે આપણે એ ન પહેરાય. હું પાર્ષદ છું એટલે મને થાય કે આ વ્હાઈટ કપડામાં બીજું ન રંગ ચાલે. હવે ત્યારથી એને એટલું અનુસંધાન હોય અને પછી છેલ્લે શાસ્ત્રીજી મહારાજ એવું બોલે કે આ ચૂંદડીને ડાઘ લાગવા દીધો નથી. એ યથાર્થ જ હોય, કારણ કે નાનપણથી આટલી સાવધાની, વાતે વાતે એનું જ્ઞાન પણ ઝળકે. ઉપદેશ દેવામાં તો મારી જેમ બધાય શુરા હોય, વાતો કરવી બહુ સહેલી છે, પણ ખરે સમયે સમજણ રાખવી એ ઘણી અઘરી હોય. જૂનાગઢમાં શાસ્ત્રીજી મહારાજનું ભવ્ય સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. સ્વામી પ્રથમ વિદેશ યાત્રા કરીને આવ્યા એટલે બધાને થયું ચાલો આવું સ્વામીનું સન્માન કરીએ. ત્યારે સ્વામી સભામાં બોલ્યા, આજથી વર્ષો પહેલાં આ જૂનાગઢમાં જ મારું હળહળતું અપમાન થયું હતું, મને મારી નાખવા સુધીના પ્રયત્નો થયા હતા, છતાં તે દિવસે મને એનું દુઃખ નહોતું, અને આજે તમે આટલું સન્માન કરો છો તો એનો મને હરખેય નથી. જો આને સમત્વ યોગ કહેવાય. એની વાતે વાતે જળકે, માનમાં ડોલે નહીં ને અપમાનમાં બોલે નહીં, એ સાચા સંત. માનની અંદર કંઈ એ પોતે હરખાઈ ન જાય, અપમાન થાય તો કંઈ બોલે નહીં. અરે શાસ્ત્રીજી મહારાજને મારવા સુધીના જે સંતોએ પ્રયત્નો કર્યા હતા એ સાધુ બીમાર પડ્યા. સ્વામીને હૃદયથી થયું કે આ સાધુ બીમાર પડ્યા, નહીતર આપણને તો શું થાય, એ જ લાગના હતા. પણ સ્વામીએ પોતે રોજે રાજકોટ ગુરુકુલથી એમના માટે ટિફિનની વ્યવસ્થા કરાવી આપી, અને છેલ્લે એ ભયંકર રોગની પીડા સહન કરતાં કરતાં મૃત્યુ થયું. ત્યારે સ્વામીને કોઈ સમાચાર આપ્યા કે ઓલા સાધુ આજે દેહ છોડ્યો, ધામમાં ગયા. સ્વામીને અંતરથી આમ એટલું બધું દુઃખ થયું, આંખના આંસુ પડી ગયા. હવે કોઈ આપણું આટલું બગાડ્યું હોય તો આપણે એના પ્રત્યે આવી ભાવના રાખી શકીએ? પણ સ્વામીની આવી સ્થિતિ હતી. ગમે તેટલું કોઈએ કંઈ કર્યું હોય તો એ જ્ઞાન દ્રષ્ટિએથી બધું વિસરી જાય, ભૂલી જાય. પોતાની હાજરીમાં કોઈ પોતાના વખાણ ન કરી શકે, નહીતર માન તો કોને વાલું ન લાગે. પણ જ્ઞાને કરીને આ દુનિયાની અંદર ભગવાન સિવાય મારા માટે કંઈ નથી, માન નથી, કંઈ સન્માન, આવી સમજણની દ્રઢતા હોય. એની એક એક ક્રિયામાં વૈરાગ્યના અંકુરો ફૂટતા હોય. જીવન પર્યંત ક્યારેય પોતાના દેહને માટે કંઈ વસ્તુ ન માગવી, પોતાના શરીરની પણ સેવા કરાવવાનો એમને સંકોચ હોય. આજે ગુરુસ્થાને બિરાજમાન પૂજ્ય ગુરુ મહારાજ સ્વામીને થોડા સમય પહેલાં કંઈક, સ્વામી હવે તમે વિચરણ કરવા જાઓ ત્યારે જે ગાડી લઈ જાઓ છો એ બહુ જૂની થઈ ગઈ છે તો બદલવી છે. સ્વામી કે જૂના નવાનું ક્યાં છે, આપણા તો પગ ઊંચા રહી છે ને, આપણને આવો વિચાર આવે? ના ભાઈ, હારામ હારી ગાડી, હારામ હારી કંપનીની લક્ઝરિયસ હોવી જોઈએ. પૈસા પડ્યા છે તો ક્યાં નાખવા? પણ ભગવાનને ધારી રહેલા સંતને કોઈ સારું પદાર્થ કે કોઈ નબળું પદાર્થ એવું હોતું નથી. એ કે પગ ઊંચારે એટલે ઘણું છે. સ્વામી ઘણા વર્ષોથી એકની એક પેન રાખે, એટલે કોઈએ કીધું કે સ્વામી હવે આ બહુ જૂની થઈ ગઈ, પેન બદલાવો. સ્વામી કે પેન મને કોઈ દિવસ ના નથી પાડતી કે હું નહીં હાલું. આપણને આવો વિચાર આવે કોઈ દિવસ? પણ એની દરેક ક્રિયામાં આવું દેખાય. અતિ મિતાહાર હોય, જમે ને, આપણે તો દર્શન કર્યા છે પૂજ્ય ગુરુ મહારાજના. અતિ સૂક્ષ્મ આહાર, પત્તરનું તળિયું માંડ ધકાય એટલી વસ્તુ જમવામાં લે. સેવા કરનારા મુનિ સ્વામી પરાણે પીરશે ત્યારે માંડ માંડ જમે. આપણે સામેથી માગીએ લાવો 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 લાવો, અને અહીંયા એને પોતે પોતાના દેહનું પણ ધ્યાન ન રાખતા હોય. આટલો બધો વૈરાગ્ય. જિંદગી પર્યંત ક્યારેય ગમે તેવી ઠંડી હોય તો એ ગાતરિયું ન પહેરવું એ કેટલી મોટી વાત છે. નહીતર શિયાળાની કડકડતી ઠંડી, એમાં પણ વિદેશના પ્રવાસો હોય
કેટલી લાંબી મુસાફરીઓમાં ક્યારેય જળ પણ મોઢામાં મૂકવું નહીં. જો આની ક્રિયામાં આ એકાંતિકપણું છે એ દેખાઈ આવતું હોય. અને ચોથી, પ્રભુની ભક્તિ પણ એવી દ્રઢ હોય. એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ભગવાનના દર્શન કરતા હોય, ભગવાનને આગળ એવા દીન ભાવથી બેસીને અરજ કરતા હોય. આપણે તો ફોટામાં ખાલી દર્શન કરીએ તો પણ થાય કે આ મહાપુરુષને ભગવાન આગળ કેટલું દીનપણું હતું, કેટલું ગરીબપણું રાખી અને સ્વામી છે ભગવાનમાં આવા ઓતપ્રોત ભક્તિથી જોડાઈ જતા. કલાકો સુધી ભજનમાં બેસવું હોય તો એમને ક્યારેય કંટાળો ન આવે. પોતાના ઠાકોરજીની એવી આત્મનિવેદી ભાવથી સેવા પૂજા કરતા હોય કે એમને ધરાવ્યા સિવાયનું, એમની પ્રસાદી સિવાયનું કોઈ વસ્તુ પોતાના જીવનની અંદર ગ્રહણ નહીં કરવી. વ્યર્થ કાળ ક્યારેય નિર્ગમવો નહીં. સ્વામીની પૂજાના ખાલી આપણે દર્શન કરીએ ફોટામાં તોય આપણને થાય કે આવા કરુણા ભાવથી કોઈ મહારાજની પૂજા કોણ કરતું હશે એમ. કેટલા કેટલા પદો બોલે પૂજામાં. ત્યારે મોટા સત્પુરુષ ભેગું રહેવાથી એકાંતિક ધર્મ મળે છે. એનું પહેલું પગથિયું શું છે? તો એ મોટા પુરુષના જીવનમાં દરેક ક્રિયામાં આવા સારા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, વિવેક, શીલ, સંતોષ એ સદ્ગુણોનું દર્શન થાય. દેખાય મુમુક્ષુને આ સાચો માલ છે. એ પછી દ્રષ્ટિ જોઈએ હો, નહીતર તો મોટી લાંબી ગાડી, આગળ પાછળ બીજી 2-4 ગાડી, શિષ્યોની વાહવાહ, મોટી સારી ખુરશી, આવું બધું જોવે એટલે બહુ મોટા સ્વામી આવ્યા. કેવડા? બહુ મોટા સ્વામી આવ્યા. મોટા સ્વામીના જીવનમાં ગુણ કેટલા એ નથી ખબર કાંઈ, પણ એ ભેગા હોય એટલે એનો ઠાઠમાઠની તમે વાત પૂછોમાં પાછા આપણી આગળ આવી વાતો કરે કે એનો ઠાઠમાઠ એટલે કેવો પડે. અને તમારા ગુરુ હોય તો ભેગા જોડમાં 2-4 શિષ્યોય ન હોય, એક જ હોય. લ્યો પાછું આપણને એવો ઉપદેશ દે. તેલા શિષ્યો ભેગા જાજા ફરે એનાથી કંઈ ગુરુની મહાનતા છે? એમ તો પીબેક જેવા તાંત્રિકની પાછળ કેટલા શિષ્યો ફરતા હતા, મગનીરામની પાછળ કેટલા શિષ્યો ફરતા હતા, પણ કરતા હતા તંત્ર વિદ્યા. તો મહારાજનો આશરો થયો, યોગ થયો એટલે આ બધું ગયું. કંઈ ઝાઝા શિષ્યના ટોળા હોય, ઝાઝી સંસ્થાની પ્રોપર્ટી હોય, તો એ પાછા અત્યારે તો ક્યાંય પાછા બેઠા હોઈએ, એનું ઠેકાણું હોય? એનું કંઈ ઠેકાણું ન જોવા મળે. ત્યારે બહારની કોઈ જાહો જલાલીથી સંત એ ઓળખાતા નથી. સાચા સંતને ઓળખવા હોય તો એના આવા આંતરિક સદ્ગુણો, એની જે જાહો જલાલી છે, એની જે ફકીરી છે, એનું જે નિર્બંધનપણું છે, એનાથી એ ઓળખાય છે. સાચા સંતની વાત તો ત્યાં સુધીની છે, એને પોતાના શિષ્યમાં આ મારો શિષ્ય છે એવો પણ ભાવ કોઈ દિવસ ન આવે. આજે ગુરુ મહારાજના જીવનમાં એ દર્શન થાય. આટલા 250 જેટલા સંતો હોય તોય એમને ક્યારેય એવું ન થાય કે આ મારા શિષ્ય છે. શિષ્ય છે એવું તો ન થાય. અંતરથી પોતાને કોઈ દી એવું પણ ન મનાય કે હું આ બધાનો ગુરુ છું. નહીંતર આજે તો ગુરુ ચેલાની પરંપરા છે. ગુરુ 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 જ વાત થતી હોય, જ્યાં આવે ત્યાં વાતે વાતે. ગુરુને મને જ એક આપણા જેવા કોઈ ગુરુને અને શિષ્યને, મારા જેવો કોઈ પરમ શિષ્ય નહીં, પણ શિષ્ય મારો છે એવો ક્યારેય એને ભાવ ન થાય. અને હું ગુરુ છું આવો પણ ભાવ અંતરમાંથી ક્યારેય સ્વપ્ને પણ ન ઉઠે. હવે આવા સાધુ ક્યાં ગોતવા જવા? એવા સાધુના યોગમાં રહેવાથી એની ક્રિયામાં પળે પળે આ બધી સાધન ચતુષ્ટય કહેતા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ, આ એકાંતિકપણાના દર્શન થાય. બીજું, એકાંતિકપણાના દર્શન તો થાય, પણ એ સત્પુરુષ પાછા વાતો ન કરતા હોય તો ભેગા રહેનારા શિષ્ય સમુદાયને, આસપાસના મુમુક્ષુ મંડળને એના થકી પોષણ ન મળે. કારણ કે બધા મુમુક્ષુ એવા સમર્થ નથી હોતા કે પોતાની મેળે એને આવી દ્રષ્ટિ આવે અને આવું જોઈ શકે.
એટલે સત્પુરુષના યોગમાં રહેવાનું બીજું ફળ છે કે એ સત્પુરુષ એમની વાણીમાં પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ઝળકતા હોય. બોલે અહમ મમતાનું ઘસાતું રે ઉતરું મન તન સુખ પરથી. અહમનું ખંડન કરે, મમત્વનું ખંડન કરે, વિષયોનું ખંડન એમની વાતે વાતે આવે. ભગવાનની મૂર્તિ, એનો મહિમા, ભગવાનમાં જોડાણ કરવાની વાત એ વારંવાર એના મુખ થકી થતી હોય. ભગવાનના એવા દિવ્ય ચરિત્રો એ સતત એની જીભ ઉપર રમતા હોય. અમૃત પેયતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે. બ્રહ્મા ભવસન કાદિક જેવા જેના દર્શન કરવાને આવે રે. તેનો સંગ સિદતજીએ. અમૃત પે અતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે. ભગવાનના દિવ્ય ચરિત્રોની એવી સુંદર વાતો એના મુખ થકી વારંવાર નીકળતી હોય. ક્રિયા શુદ્ધિની વાતો આવે. પંચ વર્તમાનનું દ્રઢતાપૂર્વક પાલન કરવાની વાતો હંમેશાને માટે કરતા રહેતા હોય. જગતના કારણરૂપ એવા ધન, સ્ત્રી આદિક એમનું અતિશય ખંડન જેની વાતે વાતે આવતું હોય. ખાલી બોલવાની વાત નથી હો. પહેલું વાત એટલે જ આપણે કરી કે પહેલું તો એના જીવનમાં આવું હોય, પછી પાછું આવું બોલતા હોય. એટલે વાત એની સાચો મુમુક્ષુ હોય, શ્રદ્ધાવાન મુમુક્ષુ હોય, એના જીવનમાં અસર થાય. પાછું આવું બોલે એમ જ નહીં, એની વાણીમાં ક્યારેય કુત્સિતપણું ન આવે, વાણીમાં ક્યારેય રાગદ્વેષ ન આવે, વાણીમાં ક્યારેય કોઈની ગ્રામ્ય વાર્તા ન આવે. ભારતે શું કર્યું, પાકિસ્તાને શું કર્યું, ચીને શું કર્યું, આવી બધી વાતો આ દ્રષ્ટાંત માટે આપતા હોય એ જુદી છે, પણ એમાં એટલા બધા ઓતપ્રોત થઈને છાપું છે આ એનો કચરા જેવું આપણી પાસે પણ જો કદાચ એ ઠાલવે તો એ સત્પુરુષનું લક્ષણ નથી. ગમે ત્યારે સ્વામીજી મિટિંગમાં છે, ફાઇનાન્સની મિટિંગ, આની મિટિંગ, એટલે આ સાધુ મિટિંગમાં હોવા જોઈએ કે સભામાં? ક્યાં જોઈએ? સભામાં શોભે. મિટિંગ ન હોય એવું નથી કહેતો, પણ એનું મુખ્ય લક્ષ્ય મિટિંગ ન હોય. એનું મુખ્ય લક્ષ્ય છે ભગવત કથા વાર્તા, અખંડ ભગવાનના ગુણો, એનું ગાન જેના દ્વારા થતું હોય તો એના યોગ્ય કરીને એકાંતિક ધર્મ વચને કરીને પમાય છે. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, સ્વામી કહે એક વખત પુસ્તક બાંધતા પડી ગયું, પછી કોઈ દિવસ પુસ્તક બાંધ્યું જ નથી. તે શું પુસ્તક બાંધવાનો ટાઈમ નહોતો? અરે સ્વામી કહે પુસ્તક ખોલ્યું, અખંડ કથા વાર્તાનો એવો ધોધ વહેવડાયો, પુસ્તક બાંધવાનો ટાઈમ જ નથી. સેવા કરતા હોય તો પણ ત્યાં થોડી વાર બધાને બેસાડીને વાતો કરે ગુણાતીતાનંદ સ્વામી, અને એમ કરતાં જીવનમાં એકાંતિકપણું છે સિદ્ધ કરાવી દે. અરે સ્વામીની વાતો સાંભળતા તે જ દેખાય છે આવી ચીસો પાડવા મળે. અક્ષરધામ સાથેનું સળંગ સૂતર થઈ જાય. એના વચનમાં એવી તાકાત છે. જગતની અંદર એ વચનમાં ઘણા તાકાત હોય. શાપ ન દેતા હોય, જા તારું નખો જ જાય. આવું બોલનારા તો ઘણાય મળે, તારું આવું થાય. પણ આવી કોઈ વાત કરે? મહારાજને પાછી મુમુક્ષુ હોય તો એમના આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એનું પોષણ થાય અરજ પણ કરે પોતે. ત્યારે સત્પુરુષના સંગમાં રહેવાનું, એકાંતિકપણું પામવાનું આ બીજું સાધન છે કે એની વાતોમાં હંમેશા આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વાતો આવે.
આપણે સમજવાનું એટલું કે આપણે પછી કથામાં બેસવાનું કાંધ પાડવું એટલે ટેવ પાડવી. બળદ હોય એ ખભે ધોહરું લેવાનું કાંધ પાડે જ નહીં, પછી એનો માલિક શું કરે, પૂછડું પકડીને ખરપિયાના 2 ઘૂસતા મારીને પરાયણે જોડે ગાડે. કારણ કે હવે તો છૂટા મોલમાં બહુ ચર્યા, હવે ઉંમર થઈ, જોડાવ ખેતીમાં. એમ અમુક ઉંમર સુધી સત્સંગમાં આવ્યા હોય તોય પછી આ મોજ મજા કરવાના સ્વભાવ બીજું ત્રીજું હોય તો એ પછી છોડી અને આ કથામાં બેસવાનું થોડું કાંધ પાડવું જોઈએ. ઘણાને સેવાનું બહુ અંગ હોય, સેવા 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 એ સીધી બીજી વાત જ નહીં. હા, સેવા મૂલ્ય સૌથી શ્રેષ્ઠ છે. શ્રીજી મહારાજે પણ કહ્યું, સેવા મુક્તિશ્ચ ગમ્યતા. બ્રહ્મરૂપે કરીને સેવા કરવી એને જ અમે મુક્તિ માની છે. પણ ગુણાતીતાનંદ સ્વામીએ વાત એના કરતાં એક આગળ કરી. સ્વામી કહે, સેવા કરતો જાય અને જ્ઞાન શીખતો જાય તો આગળ વધે. માત્ર એકલી સેવા જડ બનાવે, માત્ર એકલું જ્ઞાન એ દેહાભિમાનની વૃદ્ધિ કરે, બેયનો સમન્વય કરે. સેવા પણ કરે અને ભેગું ભેગું જ્ઞાન પણ શીખતા જાય. કહેતા કથામાં બેસી અને મુખોન્મુખ એ સત્પુરુષના વચનોને હૃદયમાં ઝીલે. ત્રીજું, સત્પુરુષ ભેગા રહેતા રહેતા પેલું તો એના જીવનમાં આવા ગુણોનું દર્શન થાય, બીજું એના થકી વાતો સાંભળવા મળે, એટલે ત્રીજો પોતાના અંતરમાં આત્મવિશ્વાસ આવે. હવે મુમુક્ષુ ઉપર વાત આવી છે. ત્રીજું, મુમુક્ષુને અંતરમાંથી પછી સ્વતઃ એવી પ્રેરણા થાય કે આપણે પણ આ માર્ગે ચાલી શકીએ. શાસ્ત્રોક્ત વાતોને પોતાના જીવનમાં આત્મસાત કરી અને વાણી દ્વારા આપણા સુધી પહોંચતી હોય એટલે મુમુક્ષુને એમાંથી એકાંતિકના માર્ગે ચાલવાનું આત્મબળ, આત્મવિશ્વાસ એ અતિશય દ્રઢ થાય કે હવે આપણે વાંધો નહીં આવે, આપણે આ પ્રમાણે કરી શકીએ. શા માટે? સંત આવું કરી શકે છે તો આપણે કેમ ન કરી શકીએ? સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી હજી તો નવા નવા મુમુક્ષુ તરીકે આવેલા અને જેતલપુરમાં રાત્રે સ્વામી છે એ મહોલ છે ત્યાં એમના ધાબા ઉપર સૂતા હતા. નીચે રેતાળ જમીન એટલે કાંકરા વાગે કંઈ પાથરું ન હોય, અને કાંકરા વાગે એટલે ઊંઘ આવે નહીં. કારણ કે બ્રાહ્મણનો દેહ થોડો સુવાળો હોય, કોઈ દિવસ ઘેરે પણ એવા કામકાજ કદાચ ન કર્યા હોય એટલે ઊંઘ આવે નહીં. જોયું તો મુક્તાનંદ સ્વામી તો પોઢી ગયા હતા, બીજા બધા મોટા વડીલ સંતો હતા, અન્ય સંતો હતા, એ સર્વે શ્રીજી મહારાજને સંભાળીને યોગ નિદ્રામાં સૂતા છે. ઉઠ્યા એટલે બાજુમાં મુક્તાનંદ સ્વામીની પણ સહેજે ઊંઘ ઉડી ગઈ. સ્વામીએ કહ્યું કે સાધુરામ, ઊંઘ ના આવતી હોય તો કંઈક પાથરી લો, પાથરીને પછી સૂઈ જાઓ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે, અમને વિચાર આવ્યો. સ્વામી કહે, સત્સંગની માં જેવા મુક્તાનંદ સ્વામી એ પણ જો શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે પોતાના દેહને આવા કષ્ટ થાય છતાં પણ પોતે સહન કરી શકતા હોય તો હું કેમ ન કરી શકું? બળ આવ્યું આત્મામાંથી. અને સ્વામી કહે, ત્યારથી નક્કી કર્યું, અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી. અર્થમ સાધ્યામી, કાં તો લક્ષ્ય સુધી પહોંચવું છે, નહીંતર ભલે દેહ પડવો હોય તો પડી જાય. સ્વામી કહે, ત્યારથી એવું નક્કી કર્યું કે આ દેહને તો ખાંસડા જેવું કરી દેવું. ખાંસડું એટલે જૂનું ચપ્પલ, જૂના જમાનામાં ચામડાના ચપ્પલ આવતા ને એને ખાંસડું કહેતા. કંઈ થાય નહીં એમાં. સ્વામી કહે, એમ થયું કે મુક્તાનંદ સ્વામીને જો ઊંઘ આવી જતી હોય તો આપણને કેમ ન આવે? આપણને આપણો દેહ આટલો બધો વાલો. સ્વામી કે આ દેહને ખાંસડા જેવું કરી દેવું. જો સત્પુરુષની ક્રિયામાંથી, એના વચનમાંથી ગુણ આવ્યો, એમ થયું કે આપણે આવું કરવું છે. અને સ્વામીએ પછી વાતોમાં એક જગ્યાએ લખ્યું છે, પછી તો દેહને એવું કરી મૂક્યું કે પગમાં કાંટો વાગે તો સંસરવો નીસળે નહીં, કડડ કરતો ભાંગી જાય. એ એક દિવસના અભ્યાસથી થાય?
પોતે પોતાના ઉપર પછી આવી એક્શન લેવા માટે મુમુક્ષુ તૈયાર થાય. અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી. મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કહે કે કૂવાના કાંઠા ઉપર નરમ સૂતરની દોરડી હોય તો પણ નિત્ય ઘસાઈ એણે કરીને પથ્થરમાં કાંપા પાડી દે, એ રીતે સંત હોય તો એને અવળા સ્વભાવ ટળી જ જાય. અંતરથી પોતે નક્કી કરવું પડે. કારણ કે એને રોલ મોડલ મળી ગયું કે સંતો આવી રીતે રહી છે, એની વાણીમાંથી એ વાતો આવે છે, તો આપણાથી એ રહી શકાય, આપણાથી કેમ ન રહી શકાય? અંતરથી આવું દ્રઢતાપૂર્વક મનાઈ જાય. અને આત્મવિશ્વાસ છે આવી જાય. આપણે કહેતા હોય છે ને ઘણી વાર કે મોરના ઈંડાને ચિતરવા ન પડે. એનો અર્થ શું? કે એવા સાચા સત્પુરુષના યોગમાં કોઈ મુમુક્ષુનો ઉછેર થયો હોય એટલે પછી એને બહુ કોઈએ રોકટોક કરવાની જરૂર ન પડે. કારણ કે એના ભેગા રહેતા જ એનામાં એવા ગુણોનું આધાન, એવા ગુણોનું સિંચન થવા લાગ્યું હોય. છતાંય મુમુક્ષુને સાવધાનીની તો ઘણી જરૂર હોય, પણ અંતરથી નક્કી કરી લે કે મારે આ પ્રમાણે રહેવું છે, એટલે ધીરે ધીરે માર્ગે ચલાવવા માંડે. અને એકાંતિકપણું જીવનમાં આવવાનું પછી ચોથું કારણ છે. એવા સાચા સંતને પોતાનું મન સોંપી દીધું હોય એટલે પછી એ સંત મુમુક્ષુના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એનું રક્ષણ કરે. આ ચોથો મુદ્દો છે. આપણા ઘેરે કોઈ મજૂર છે, ગોધરા બાજુથી મજૂર લોકો મજૂરી કરવા આવતા હોય અને પછી હાથી તરીકે રહે અને આમ બધું કામ વ્યવસ્થિત કરતા હોય, તો એનો માલિક ખેડૂત હોય એ માત્ર કામ કરનારો ઓલો ગોધરાનો મજૂર હોય ને એને એકલાનું ધ્યાન ન રાખે, એના આખા ફેમિલીનું ધ્યાન રાખે ને. એને રહેવા માટેનું વાડી એકાદી ઓયડી બનાવી દે, પછી ગામમાંથી જાય ત્યારે કંઈક લેતા જાય એના માટે, એના છોકરા માટે બિસ્કિટ ચોકલેટ લેતા જાય, બાલાજી વેફર ને શ્રીહરી નમકીન લેતા જાય, બરોબર ને? એના માટે છોકરા ખાશે, એના આખા એના ફેમિલીનું ધ્યાન રાખે. શા માટે? બસ એ માણસ પોતાના માટે કામ કરે છે, સોંપાઈ ગયો, પોતાના માટે એ સમર્પિત થયો છે, તો એનું કામ કરવા માટે એનો ખેડૂત હોય, માલિક હોય, એ સતત તત્પર રહે. ગાડીઓ લઈ દે એને, તારે ગામમાં આવવું જવું હોય તો વાંધો ન આવે, એને કેરોસીન ડીઝલની વ્યવસ્થા કરી દે ગાડી માટેની, બધી પ્રકારની વ્યવસ્થા થઈ જાય. તો એ જ રીતે સાચો મુમુક્ષુ એકાંતિક સંતના યોગમાં આવે, એને સત્પુરુષ પ્રત્યે દિવ્ય ભાવ થાય અને પોતાના જીવનમાં જ્યારે એકાંતિકપણું દ્રઢ કરવાનો સંકલ્પ થાય પછી એનું કાંડું સાચા એકાંતિક સંત પુરુષ છે પકડી લે, રક્ષણ કરે. રક્ષણ કરવું એટલે શું? રક્ષણ કરવાનો અર્થ એવો નથી કે એના કોઈ દુશ્મન ન થાય, એને હારા ધોતિયા લઈ દે, એને હારી સુટકેસ લઈ દે. પેલા સાધુઓને આવું હતું, મુમુક્ષુ નવા થયા હોય, હાલ મારી ભેગો, તો ગુરુ મને શું આપશો? ગુરુ કે તને સુટકેસ લઈ દઈશ. આજથી આ 25-50 વર્ષ પહેલાની બધી વાતો છે. ગુરુ કઈ સભામાં કે કીર્તન ગાજ્યા જ, એક કીર્તન ગવડાવું હોય 5000 થાય. કેટલા? આ તો આપણે કાને સાંભળેલી વાતો છે ભાઈ, આ તો કંઈ જોયેલી વાતો નથી, કોઈના થકી સાંભળેલી નહીં, કાને સાંભળેલી. કેટલા? એક કીર્તન ગાવું હોય તો 5000 દેશો તો ગાઈશ. ગુરુને રૂપિયાનો ધોધ વરસતો હોય, 5000 આને કંઈ દેવામાં વાંધો ન હોય, ઓલા કલાકારને દે એમ આને દે, તે એ કંઈ પોષણ થયું કે રક્ષણ થયું કહેવાય? એ કંઈ રક્ષણ થયું ન કહેવાય. પણ વાતે આ મુમુક્ષુ કંઈ નબળો પડતો હોય, પોતાનું અંતર એની આગળ ખોલે, નિષ્કપટ થાય મોટા પુરુષ આગળ, તો પછી એને વાતે યાદી આપે. એટલે મહારાજે વચનામૃતમાં કહ્યું, પોતાના મનમાં વિષયના ઘાટ થતા હોય તો કોને કહેવા?
મહારાજ કહે કે જેને વિષયના ઘાટ ન થતા હોય અને જેટલું જેને પોતાના ઘાટ ટાળવામાં સાવધાની પણ હોય, પોતાના ઘાટ ટાળાની જેટલી ચાડ હોય એટલી જ એ મુમુક્ષુનું ધ્યાન રાખે, એના ઘાટ ટાળવામાં પણ એટલી ચાડ રાખે, એને પોતાનો અંતરનો ઘાટ કેવો. પોતાના અંતરમાં અશુભ સંકલ્પો થતા હોય ને મોટા સાચા સંતને કહે એટલે શું થાય, એને ખબર પડે કે મુમુક્ષુ એને આવી તકલીફ આ ઉંમરે હોય, કારણ કે એ પોતાના જીવનમાંથી પસાર થયા છે, એને ખબર હોય. એટલે વાતે વાતે એને શું પોષણ આપવું, શું પ્રોટેક્શન આપવું એને ખબર હોય. સારું, આટલું પ્રાયશ્ચિત કરી નાખજે, આ ગ્રંથનો પાઠ કરી નાખજે. રોજ મહારાજ આગળ આટલી માળા ફેરવવાની, આટલા રોજ મહારાજ આગળ કીર્તન ગાવાના. જો મહારાજે તમને આવું અંગ આપ્યું છે ને, એટલે મહારાજે એ અંગ છે એ તમને રાજી કરવા માટે આપ્યું છે, તો તમે ભગવાનને સાધુને રાજી કરજો. કથાનું અંગ આપ્યું છે તો મોટા સંતોને કથા સંભળાવો. તમે સેવા કરવાનું અંગ છે તો લ્યો, આ સેવા કાયમી માટે તમે કરજો. આ એનું રક્ષણ થયું કહેવાય. એનું અંગ ઓળખી અને એની યોગ્ય જગ્યાએ જોડી દેવા. તો ઘણા કહે કે એ તો પોતાને ગરજ હોય, આશ્રમની સેવા કરે એટલે મુમુક્ષુ રાખતા હોય. ના, સાચા સાધુને ક્યારેય પોતાનો મોહ હોતો નથી, એને ક્યારેય પોતાના આશ્રમનો, પોતાના આશ્રમની સેવા કાર્યનો પણ મોહ હોતો નથી. પણ મુમુક્ષુનું હિત શા માટે થાય, એ માટે થઈ અને એને સેવામાં જોડતા હોય છે. પહેલાં શાસ્ત્રીજી મહારાજનો બધા બહુ વિરોધ કરતા, એ જુનાગઢ દેશના બારવટિયા છે ને આમ છે ને રાધારમણ દેવ છે, એમનો ભાગ પડાવી જાય છે ને આવું બધું કહેતા. પછી બધાને સમજાણું કે આ ગુરુકુળ તો કર્યા જેવું. કેમ? ગુરુકુળ રાખીએ તો આપણે ગાડીઓવાળા થઈ જઈએ. તમારી વાત નથી હો, અમારી નાતની વાત છે. ગુરુકુળ કરીએ તો આપણે ગાડી આવે, ગુરુકુળ કરીએ તો છોકરા સાધુ થાય, સાધુ થાય તો આપણી સેવા કરે. તમારા ગ્રહસ્થને મોહ હોય એવો આમાં પણ મોહ જાગવા માંડ્યો, અને પછી તો ઘણા ગુરુકુળો થયા. પણ જેવું કંઈ સ્વામીના અંતરમાં ગુરુકુળ ચાલુ કરવાનું વિઝન, મિશન અને અંતરની ભાવના હતી, એવી ભાવના આવે? ગાડીઓ માટે, મુમુક્ષુ શિષ્ય માટે થઈને ગુરુકુળો થયા હોય, કદાચ એ આ લોકનું પૂરું થઈ જાય એનું, પણ મુમુક્ષુને કંઈ મળે કે ન પણ મળે. જ્યારે સાચા સંત છે એ મુમુક્ષુનું અંગ ઓળખી એની યોગ્ય સેવામાં જોડી દે, એટલે એનું રક્ષણ થાય. એના અંતરના ઘાટ ધીરે ધીરે સત્સંગ કરતાં કરતાં શમવા લાગે. આ રીતે એકાંતિક ધર્મ એ સત્પુરુષના વચને કરીને પમાય છે. ખાલી વચને પણ નહીં, મહારાજે આગળ કહ્યું નિર્વાસનિક સત્પુરુષ હોય અને ભગવાનને વિશે પાછી સ્થિતિ થઈ હોય અને વાતે વાતે ભગવાનમાં જોડે, એવા સાચા સંત એ મળવા બહુ દુર્લભ હોય છે. ભલા ભક્તો, આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આજે આ ગુરુકુલ પરંપરામાં સાધુઓની એક એ મહાનતા છે કે માત્ર વાતો નથી કરતા, પણ જે કાંઈ આયોજન થાય ગુરુકુલ સંસ્કૃતિમાં એ બધા ભગવાનમાં કેમ જીવ જોડાય એના માટેના હોય છે. મંત્ર જાપ કરજો, પુરુષોત્તમ પ્રકાશના પાઠ કરજો, ઘેરે ઘેરે ઠાકોરજીનો અભિષેક કરજો, પતિ પત્ની હારે મળીને ભગવાનની આરતી ઉતારજો, ઘર સભા કરજો. એક વાતો સંતો શા માટે કરે? બસ મુમુક્ષુના જીવમાં ભગવાન કઈ રીતે આવે એના પ્રયત્નો ચાલુ છે. અને આજે ગૌરવથી કહેવું પડે, બીજી જગ્યાઓએ કથા વાર્તા ખૂબ થાય છે, કથા વાર્તાના અખાડા તો સત્સંગમાં ઘણી જગ્યાએ છે, પણ સાથે ભગવાન ભજાવાનો અખાડો હોય તો એકમાત્ર ગુરુકુલ છે. કારણ કે ગુરુકુળ જેટલું ભજન એ સંપ્રદાયમાં કોઈ જગ્યાએ જોવા નહીં મળે. એ અખંડ ધૂનમાં જીવને જોડે, ભગવાનની સેવા પૂજામાં, ભગવાનના અભિષેકમાં, ગમે તેમ કરીને જીવમાં ભગવાનને પધરાવવાની જ વાત જ્યાં હોય, એનાથી કોઈ એકાંતિક સ્થિતિ મોટી આ જગતમાં ન હોઈ શકે. ત્યારે આવા મોટા એકાંતિક પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી કે અન્ય ઘણા બધા વડીલ સંતો, એમનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું છે. ત્યારે એવા સત્પુરુષના યોગમાં રહી અને આવો ધર્મ સિદ્ધ થાય એના માટે થોડો પ્રયત્ન કરવો જોઈએ. તો આપણને થાય કે આપણે ઘેરે બેઠા છીએ આ લોકડાઉનમાં,
અમે તો 500 કિલોમીટર દૂર છીએ, તો આપણને એ સત્પુરુષની ક્રિયા ક્યાંથી જોવા મળે? ક્રિયા જોવા મળે જ છે. આ યુટ્યુબના માધ્યમથી ભગવાનની સેવા પૂજામાં રત હોય, નકરી ભગવાનની કથા વાર્તામાં રત હોય, ભગવાનના મંત્ર લેખન અને ભજનમાં રત હોય, તો આવું જોઈને આપણી આંખ તો ઉઘડવી જોઈએ કે પોતે એટલા ભગવાનમાં જોડાયેલા છે, એટલે એ આપણું કાંડું પકડીને ભગવાન સુધી જ લઈ જશે, દક્ષિણ દિશામાં નહીં. અંતરથી આપણી આવી આંખ ઉઘડી જાય અને અંતરથી ગમે ત્યાં બેઠા હોઈએ, મન તો જોડી શકાય છે એની સાથે. એની સાથે આપણો જીવ તો ભક્તિએ કરીને જોડી શકાય છે. અને આવી રીતે જોડીએ એટલે સત્સંગમાં આવ્યા પછીનું જે અતિ અગત્યનું દુર્લભપણું એટલે એકાંતિકપણું એ જીવનમાં પ્રાપ્ત થાય છે. મહારાજને પ્રાર્થના કરી આપણે પણ આવા સત્પુરુષના યોગમાં આવી ગયા છીએ. હવે આવું એકાંતિકપણું આવવામાં આપણા જીવનમાં કંઈ બાકી ન રહે એવી કૃપા કરે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે વેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ